આટલું બધું પબ્લિક છે પણ આપણે કાંઈ શરમાવાનું છે નહીં, બરોબર? ગરમ ગરમ લાગતું નથી કાંઈ. અમે આયલા જ આવી છે, સામું જોયા રાખે જો. તમે વિડિયો બનાવવાથી શરમાશો નહીં, બાજુ કેમેરો ફેરવી દેવાનો. વિડિયો બનાવવાથી શરમાવો, વિડિયો બનાવવાથી નહીં શરમાવાનું. તમને અને આજે બાપુ આપણે ખોડિયારમાં રાજપરાનું મંદિર છે, તો બાપુ આપને મળ્યા છે, તો આપણે એમનું નામ પૂછવી અને આપણા એનો થોડોક ઇતિહાસ છે એ પણ પૂછવી. બાપુનું નામ શું છે? જય માતાજી. મારું નામ ખોડિયાર મંદિર ચેતન બાપુ. અહીંયા જો ખોડિયારમાંનું મંદિર છે, આ બાજુ ધરો છે. આપણે જે ઓલા દાદા બેઠા છે ને એ આપણે ઇતિહાસ જણાવશે, તો આપણે એના જાવી હમણાં આપણે લોકો અહીંયા જે પાણીનો ધરો છે ને માતાજીનો, તેમનો આ દાદા ઇતિહાસ જણાવશે આપને બહુ ખબર નથી, પણ આપણે માતાજીનો અહીંયા જે ધરો છે તેમનો ઇતિહાસ આ દાદા જણાવશે. તો બોલો. તે ધરો કાંતનાનો ધરો કહેવાતો હતો. આ નાનો એવો ધરો હતો. આ જો later. તો હાલો ગાઈસ, કેમ છો? અંદા મજામાં દેશો. તો મારા નવા બ્લોગમાં તમારાનું સ્વાગત છે. અને કેટલા સમયથી આપણો બ્લોગ આવતો નહોતો, તો આજે પાછા આવી ગયા છે સીધા ખોડિયાર મંદિર. પાર્કિંગમાં જો અમે એટલા ભાઈબંધો છે એના. મને તો ઓળખતા જઈશો. અમારી અંદર સાથે છે 4 ભાઈબંધ આવેલા છે ખોડિયાર મંદિર. સીધા આવીને અહીંયા આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો, અને નવું માયક લીધું હતું એની હારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને આ જો અહીંથી પાર્કિંગ છે. હવે જાવી સીધા અંદર, દર્શન કરાવી. અને 2-3 વાર મેં દર્શન કરાયા છે. એકવાર તો હાલીને આવ્યા હતા ભાવનગરથી. અમારે ભાવનગરથી અહીંયા 25 કિલોમીટર થાય, અને પ્રખ્યાત મંદિર છે રાજપરા ખોડિયારમાંનું મંદિર. તો હાલો અત્યારે અંદર જાવી છે દર્શન કરવા. પબ્લિક જુઓ તમે, ઘણું પબ્લિક છે. અંદર જાવી દર્શન કરવા, માતાજીના દર્શન કરતા હોય ખોડિયારમાંના. અને તમને લોકોને અંદર આજે બજાર છે એ દેખાડ્યું. અને આજે પબ્લિક ફૂલ છે એટલે જોઈએ આપણે. અને આ બાજુ પાર્કિંગમાં ગાડી મૂકીને પછી સીધા આવ્યા છે. આમેથી ઓલી બાજુથી ગેટ છે, એટલું બધું પબ્લિક. હા, રવિવાર છે ને એટલે પબ્લિક આજે રવિવાર છે એટલે અમે આવ્યા હતા. જો અહીંથી જે તમારા લોકોને પ્રસાદ લેવો હોય તો આ બાજુથી મળી રહે. બોલ. તમે આ ખોડિયાર મંદિર આવી ગયા હોય તો અમારો બ્લોગિંગ એકવાર જોઈજો, તમને એમના દર્શન થઈ જાય. તમને સારું લાગી જાય તો તમે એકવાર ખોડિયાર મંદિર આવો. એક નંબર મંદિર છે આ ખોડિયાર માતાજીનું મંદિર. તમારા કુળદેવી માતાજી હોય તો પણ વી આવવાનો અહીંયા. એકવાર આવો તમે ખોડિયાર મંદિર. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નવા હોય તો કોમેન્ટ શેર. આ બાજુ માતાજીના ફોટાની અંદર અહીં જાય છે. જો આટલું બધું પબ્લિક છે પણ આપણે કાંઈ શરમાવાનું છે નહીં, બરોબર? ગરમ લાગતું નથી કાંઈ. અમે આયલા જ આવી છે, સામું જોયા રાખે જો. તમે વિડિયો બનાવવાથી શરમાશો નહીં, બાજુ કેમેરો ફેરવી દેવાનો. વિડિયો બનાવવાથી શરમાવો, વિડિયો બનાવવાથી નહીં શરમાવાનું. તમને બોલતો ભાઈ એકદમ તમારા ઘરે કોઈ ખાવા દેવાનું છે નહીં, વિડીયો બનાવતી નહીં શરમાવાનું.
બહુ મસ્ત મંદિર છે. અહીંયા ઇતિહાસ આપણે બહુ ખબર નથી, પણ જો કોઈને એવું લાગે તો પૂછી જોશું અને દર્શન કરશું આપણે. આમ જો અમે લોકો દેખાડ્યું. ફાઇનલી હવે અંદરથી થોડુંક હાલીને 500 મીટર જેટલું હાલીને પછી અંદર પહોંચી ગયા છે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. અને આ જો અમે મંદિર છે, એમાં લોકોને પ્રસાદ નહીં લેવું એ આ બાજુ છે, ખરીદી કરવાનું બધું છે તે આ બાજુ. પબ્લિક ઘણું છે આજે રવિવાર છે ને તે માટે પબ્લિક ઘણું બધું છે. અમે બધા ભાઈબંધો આવ્યા છીએ હારવા. હા ના ચપ્પલ પહેરીને જ જવાનું. આ ભાવનગરનું પ્રખ્યાત મંદિર છે ખોડિયાર મંદિર. અને અમે લોકો આવ્યા હતા ત્યારે કેટલા વાગ્યા છે જો તો? કેટલા 2:30 વાગ્યા? 2 જેટલા વાગ્યા છે અત્યારે આવ્યા હતા. અને અમારે લોકોને હા 2 નહોતા આવવાના પણ તોય આવ્યા માતાજીની પાછી વાર દર્શન કરવા, બીજી વાર દર્શન કરવા. પહેલા એક વાર આવ્યા હતા, હાલીને આવ્યા હતા પગપાળા. અને તમે લોકો અમુક લોકો માનતા કરતા હોય, એની લોકોની માનતાય પણ પૂરી થાય છે. શું કેવું ભાઈ? સાચું છે, માનતા મનથી માનતા જો હોય તો પૂરી થઈ જ જાય. અમે લોકો જો આ ઊભા છીએ, હવે શૂઝ કાઢીને પછી દર્શન કરવા જાય. કેમ કે અંદર તો શૂટિંગનું અલાઉડ નહીં હોય. પહેલા આવ્યા હતા એટલે શૂટિંગનું અંદર અલાઉડ નથી, પણ પછી તમને બહારથી દર્શન કરાવી દેવી. દર્શન શૂઝ ને એવું કાઢી નાખેલું છે, તો હવે જાવીશું લઈ જાવ નહીં દે લગભગ બેગ બહાર રાખો ને કે લાઈનમાં ઊભા રહીને હવે જાય સીધા દર્શન કરવા. લેવા અને આપણે લોકો પણ હું લેવા પણ લગભગ તો લઈ જાવ દે, લાઈનમાં જવું પડશે, ઊભું રહો. લઈ જવા દે ને મારો ભાઈ. પબ્લિક ઘણું આવે છે. અત્યારે પેલા દર્શન કરતા આવીને લોકો અમે જો લાઈનમાં ઉયા છે. અમે લોકો લાઈનમાં ઊભા છીએ, અમે અંદર જાવી દર્શન કરવા. અમે લોકોએ જો ફાઇનલી દર્શન કરી લીધા છે. અંદર શૂટિંગનું મેં કીધું હતું, હું તો ઘણી વાર આવેલો છું આ બાજુ. શૂટિંગની તો અંદર ખબર જ છે કે ના પાડેલા છે, એટલે ઘણા ઊભા છે. અમે લોકો અહીંયા ઊભા છીએ અત્યારે અને ઘણું પબ્લિક છે. અમે જો શ્રીફળ વધેરવાનું છે ઓલી સાઈડ, અને અમે લોકો અહીંયા ઊભા છીએ. અંદર શૂટિંગની ના પાડી હતી, પણ જો મંદિર છે. એનો ઇતિહાસ છે ને થોડોક જાણવો છે, એટલે બાપુને કીધું છે આવે છે. બાપુ ઓલી સાઈડ ઊભા છે, એટલે જો આવે તો ઇતિહાસ જાણી લેવી. ગામ ઊભા છે બાપુ, અમને ઇતિહાસ તો હમણાં આવશે. હાલો તો આપને છે ને આજે બાપુ આપણે ખોડિયારમાં રાજપરાણ મંદિર છે, બાપુ આપને મળ્યા છે, તો આપણે એમનું નામ પૂછવી અને આપણા એનો થોડોક ઇતિહાસ છે એ પણ પૂછવી. બાપુનું નામ શું છે? જય માતાજી. મારું નામ ખોડિયાર મંદિર ચેતન બાપુ. તો અહીંનો ઇતિહાસ તમારે જાણવો હોય તો અહીંનો ઇતિહાસ એવો છે કે અમારે ભાવનગર નરેશ કે ભાવનગર સ્ટેટ ત્યારે માતાજીને અમારા રાજા લઈ જતા હતા. માતાજીએ એવું કીધું હતું, જો તું પાછો જ્યાં જોઈ તો ત્યાં હું બેસી જાઉં, ત્યાં હું મારા બેસણા કરીશ. પછી અહીંયા માતાજી રાજાએ પાછું ઓલું જોયું અને પછી એને અહીંયા બેસણા કર્યા માતાજીએ. અને પછી માતાજીએ કીધું કે તું અહીંયા અમારો જીર્ણોદ્ધાર. ત્યારે રાજા અમે ભાવનગર સ્ટેટ એને અહીંયા મંદિર બનાવ્યું. આ બધી સુવિધા અત્યારે તમામ સુવિધા છે. ધર્મશાળા રહેવા માટે છે, જમવા માટે, ભોજન સમારંભ માટે, તમારે અન્નક્ષેત્ર ચાલુ છે. પછી કોઈ પણ માણસો આવે તો એને કાંઈ હાથે બનાવવું હોય તો પણ એની પણ રસોડાની પણ ફૂલ વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી છે. તો બાપુએ આપને ઇતિહાસ મસ્ત ઘણો જણાવી દીધો છે. આપને તો ઘણીવાર આવેલા પણ આપને ઇતિહાસ ખબર નથી, અને બાપુએ આપને મસ્ત ઘણો ઇતિહાસ જણાવી દીધો છે. તો અહીંનો તમે લોકો પણ આવતા હોય ક્યાંય બહારથી તો કોમેન્ટ કરજો અને આ બાપુને મળજો. અને પધારો બધા ભાવિક ભક્તજનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે. માતાજી તમારી હરેકની મનોકામના પૂર્ણ કરે. જય ખોડિયાર. જય ખોડિયારમાં. તો બાપુએ આપને મસ્ત ઘણો ઇતિહાસ અહીંનો ખોડિયારમાંનો જણાવી દીધો છે, અને હંધા ખોડિયારમાંની જય લખી નાખજો. તો હાલો આપણે હજી આગળ છે, આ બાજુ કંઈક છે, એ બાજુ જાવીએ આપણે લોકો.
અને આપણે જાણવી તો અહીંયા જો ખોડિયારમાંનું મંદિર છે, આ બાજુ ધરો છે. આપણે જે ઓલા દાદા બેઠા છે ને એ આપણે ઇતિહાસ જણાવશે. તો આપણે એના જાવી હમણાં આપણે લોકો અહીંયા જે પાણીનો ધરો છે ને માતાજીનો, તેમનો આ દાદા ઇતિહાસ જણાવશે. આપને બહુ ખબર નથી, પણ આપણે માતાજીનો અહીંયા જે ધરો છે તેમનો ઇતિહાસ આ દાદા જણાવશે. તો બોલો. એ ધરો કાંતનાણીનો ધરો કહેવાતો હતો. આ નાનો એવો ધરો હતો. આ તો માતાજી તો આપણે ભાવસિંહ આવેલી છે. આપણો રાજા હતો ને ભાવસિંહ એને આવેલી છે. વલભીપુરથી બાજુમાં કોઈશાળા ગામ છે, ત્યાંથી મુમડિયા સારાની નીકળી ત્યાંથી જ આવતા હતા. રાજમાં લઈ જાવી છે, માતા ખોડિયારને રાજમાં લઈ જાવી છે. મને વચન આપો પહેલાં, તો પહેલાં વચન આપ્યું હતું કે એ મારે કબૂલ છે દાદાનું. એને વચન આપ્યું કે મારે તો રાજમાં લઈ જાવી છે. પણ એક શરત છે, તમે પાછાવાળીને જોવો ને ત્યાં મારો ધારણ થાય. તમારા રાજમાં જ્યાં પાછાવાળીને જોશો તો ત્યાં મારો ધારણ થાય. વસમાં ક્યાંક જોશો તો વસમાં નથી. ત્યાંથી હાલીને આવતા હતા, બધા હાલીને આવતા, ઘણા જણા હતા હાલીને. અહીંયા આવતા આવતા અને માતાજીએ બધું સૂમસામ કરી નાખ્યું. બધું વિચાર કર્યો, માતાજીને વિચાર આવ્યો કે રાજમાં કોણ દર્શન કરવા આવે? આટલું પબ્લિક જાય છે રાજમાં પબ્લિક ન જાય. 12 વાગે બધું પબ્લિક આવે. માતાએ આવા વિચાર કરતા આ ભૂમિકા એને સુંદર લાગી, એટલે માતાજી અહીંયા વાસ કર્યો. પણ હાથ પાડ્યા છે ઉપર, ત્યાં વાસ કર્યો. અહીંયા ધરો આ પાણીની હાર આફુરી નીકળી, પછી તળાવ છે એને એટલા સુધીનો આપણે છે. એટલે આ લોકો આપણે આજે લોકો હાથ પગ ધોવે છે. હાથ પગ જોવે છે એટલે બધાને સુપી જાય હાથ પગ જોવાની. તો હા, એ પાણી પીએ હોતું છે. હા, મેં બીજું હા, મેં પણ બીજું પાણી. હા નહીં નહીં કાંઈ નહીં થાય. કંઈ તમારા રોગ હોય તો વયા જાય. રોગ હોય તો અહીં માતાજીનો વચન છે. માતાજીનો વચન છે. લેવી છે આપણે. હા લઈ જાઓ ભલે. એટલે પહેલાના હા તમારા રોગે સારો થઈ જાય. રોગ બોગ શું આવે? આ પાણી આવે રોગ. એટલે આ તો શક્તિ જેવી પાણી. આપને ભાઈ એમ કહેતા હતા કે આમાં મગર છે. હા મગર હતી. હા મગર હતી, હવે દેખાતી નથી મગર ને, કે મગર હતી. સોનાનું કડું હતું નાકમાં. નાકમાં કડવું હા. હતું. કેટલા સોનાની વર્ષ મગર. ખ્યાલ કરી એટલે મને આમ છે, અમે અહીંથી 1979માં મોરબી ગયા. સમજ્યા ને કે હું શહેર રહેતો. હા, દર રવિવારે હું અહીંયા આવતો હતો માતાજીના દર્શન કરવા. હાલી થઈ ગયા વર્ષ કેટલા થઈ ગયા તમારા? લગભગ 40-45 વર્ષ તો ખરા. 40-45 વર્ષ. 40-45 વર્ષ 50 વર્ષ તમે આવો છો અહીંયા આવું છું. 45 વર્ષથી. હા નાનું બીજું મંદિર જે છે આપણે રોહિશાળા. 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 ના સાથે બેનું હતી ને. હા સાથે બેનું છે. હા. સાથે બેનું સારા નતા પોતે. એટલે આપણે અહીંયા કાકા રાજા હતા એની આપણે રાજા ભાવસિંહ, હા, આપણે ભાવનગરના ભાવસિંહ રાજા હતા. હા, એ મહારાણી ભેગા હતા. હા, પછી કીધું કે ત્યાં તમે હવે બસ આટલા સુધી ગયા તમે જાઓ. કે અમે હું અહીંયા જ મારી થાપા જ્યાં તરસુલ આપ્યું, આ તરસુલ અહીંયા આપ્યું, ત્યાં પાડ્યા છે. બસ પછી એમ કહેવાય કે એની પહેલાં તો ગાડી આવતી, રેલગાડી લાભસિંહની આવતી અહીંયા હા, ભાવસિંહના જેવી. હા, તો ઠેઠ મવાથી આવતી. હા, મવાથી આવતી ને ઘી બેવાવાળા હોય, ઘી જાત્રા કરવા હોય એને ફી રોકમાં હા, આવવા જવાનું બધી. આમ છે અમદાવાદથી આવતી, ઢસા ધોળા થઈને આવતી ગાડી. એ ફી રોકમાં આવતી સવારમાં. રવિવારે તો દર રવિવારે હોય. બસ જય માતાજી. આપને દાદાએ જો મસ્ત ઘણો ઇતિહાસ અહીંનો કીધો છે, ધરાનો કીધો છે, મંદિરનો કીધો છે, ખોડિયારમાંનો પણ ઇતિહાસ મસ્ત ઘણો આપણે કહી દીધો છે, મસ્ત રીતના સમજાવી દીધા છે. અને આપણે લોકો દર્શન કરવા આવ્યા છીએ ભાવનગરથી. અને આ દાદાનું ગામે પૂછી લઈએ, તમે ક્યાંના? અમે મોરબીના છીએ. અમે ભાવનગર. અત્યારે તો મોરબી ગયો છું હું. હા, 1979માં ગયો હતો મોરબી. હા. ત્યાં મકાન કર્યા, ત્યાં બધું છે. અહીંયા રહેતા જ નહીં સિહોર. એટલે તમારી શું 40-45 વર્ષ. 40-45 વર્ષ 50 વર્ષ તમે થયા. શું અહીંયા માનતા કરવા આવ્યા કેમ? અમારે આ છોકરો ગયો ને હમણાં વહુનો છોકરો, હા, એ છોકરાએ એક રિક્ષા છોડાવી હા, નવી. હા, તો એને કીધું કે માતાજી જો તું રિક્ષા છોડાવી ગયા ને હા, તો હું 5 ધામ યાત્રા કરીશ. હા, તો 5 ધામ અમે અમારો કુળ જેવું કાળ ભેરવ છે. કાલ પહેલા. પાલીતાણા. હા, પાલીતાણા ગયા, પાલીતાણાથી બગદાણા ગયા, બગદાણાથી મોંગલાની ગયા. ભગોડા. હા ભગુડા ગયા, ભગુડાથી ચાવણમાન ગયા.
ઊંચાની છે કોટડા, ઊંચા કોટ. ઊંચા કોટડેથી હજી હાલી આવીએ છીએ. દાદાએ પણ 5 ધામની યાત્રા કરી છે. એમની કાંઈક એમના છોકરાની કાંઈક માનતા હતી રિક્ષાની, તો એ લોકોએ પૂરી કરી અને 5 ધામની યાત્રા હતી. તો આ ખોડિયાર મંદિરે ચોથું સ્થાન છે. આપણે ભગોડા, બગદાણા અને ઊંચા કોટડાની બાજુ બધી જગ્યાએ ગયેલા છે અને પાલીતાણા પણ. અને આ લોકો જો આવી રીતે માનતા હોય છે, ચુંદડીની એવું બાંધે વડલામાં, અને અમે જ આવી છીએ ઉપર દર્શન કરવા. અને જો આવી રીતે માનતા અંદર જે છોકરાની હોય ને એ લોકો માનતા પૂરી કરતી હોય. જે લોકોને છોકરાની માનતા પૂરી થાય ને એ લોકો આવી રીતે ફોટા લગાડે. અને અમારે જવાનું છે ઉપર, ના મંદિર છે ખોડિયારમાંનું, તો ના દર્શન કરવા જાવી. અને આપણે દાદાએ ત્યાં જણાવ્યો જ છે, તો હાલો. ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા ઉપર 7 બહેનોનું મંદિર છે અને ખોડિયારમાંનું છે અહીંયા મંદિર. અને અમે લોકો જો અહીંયા છે શ્રીફળ અને એવું વધારવાનું છે. ઓલી સાઈડે પાછળની સાઈડ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તો આપણે હમણાં નાનકોર જાવી અને આપણા 2 ભાઈબંધો નીચે ઊભા છે ને અમે લોકો અહીંયા દર્શન કરી લીધા. અને અહીંયા પરમિશન નથી, તો અમે લોકોએ દર્શન કરી લીધા છે. તમારી આઠનાએ દર્શન કરી લીધા, તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. તો હાલો, આ લોકો જો કેટલા બધા દર્શન કરવા પણ આવે છે. બધા લોકો બહાર આગેથી લોકો આવે છે દર્શન કરવા. અને તમે લોકો ભાવનગરના હોય તો દર્શન કરવા આવ્યા હોય તો કમેન્ટ કરજો. આજ છે રવિવારે, અને રવિવારે બહુ પબ્લિક હોય છે ને બહુ એટલે બહુ. અને અહીંના લોકો પણ, લોકલ માણસો પણ બહુ સારા હોય છે. આપણે ગમે એને કંઈક પૂછ્યું ને એટલે આપણે તરત ફાટ કરતો જવાબ દે. માણસો ભાવનગરના કે બહારના ગમે એના ના હોય, પણ માણસો બહુ એક નંબર હોય છે. ગમે આપણે પૂછવી, સવાલના જવાબ દે, આપણે ઇતિહાસ થોડોક જણાવે. આપણે બાપુએ ઇતિહાસ જણાવ્યો, એક દાદા હતા એમણે પણ ઇતિહાસ જણાવ્યો. ઉપર આવી જઈએ ને દર્શન કરવા, અહીંથી ને મસ્ત ઘણો જો ધરો દેખાય છે, તમે લોકો જો. અને અમે અહીંયા દર્શન કરી લીધા છે મસ્ત ઘણા. અને અહીંનો ઇતિહાસ એ બહુ મસ્ત ઘણો છે. કાંઈક રાજા હતા એમનો ઇતિહાસ છે. અને ખોડિયારમાં કાંઈક લાયા હતા એવી રીતે ઇતિહાસ છે. અમે લોકો આવ્યા હતા અને દર્શન કરી લીધા ઉપર. અને સામે જો ધરો છે, તમે લોકો આવ્યા હોય તો કોમેન્ટ કરજો જય ખોડિયારમાં. અને આપણે જાવી છીએ હવે નીચે. તો બહુ મોટી ખાસ વાત છે. જો આપણે જે દાદરા હોય છે ને એના સાથિયા કરેલા હોય છે. અને જે રૂનો આવે ને, રૂનો ઠેઠ લગીને દીવા ચાલુ હતા પહેલાં અમે આવ્યા ને ત્યારે. અને જો આ છે ને આવી રીતે ઠેઠ લગીને દાદરા 40-50 દાદરા છે ને એ બાજુની સાઈડ બધી બાજુ હાથિયા કરેલા છે. અને દીવાય છે, 2 સાઈડ છે, એક સાઈડ નહીં 2 સાઈડ. અને અમે લોકો ઉપરથી નીચે વૈયા છીએ. હવે જાવી છીએ ઓલી બાજુ, ના કાંઈ જાણવા મળે તો આગળ હજી કવર કરતા જઈએ છીએ. કાળ ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા. તો અહીંયા પાછળની સાઈડ આવો ને ઓલી બાજુ ખોડિયાર મંદિર છે, એની બાજુની આ બાજુ આ બાજુની સાઈડ અમે જો રાત્રે જે લોકો હાલીને આવે ને એ લોકો પગપાળા આવે ને એ લોકો અમે સૂતા હોય છે ઓલી સાઈડ. અને આ બાજુ જો હંદા આરામની એ રીતનું કરવાનું. અને તમે લોકો ઓલી સાઈડે જાઓ ને તો એ બાજુ ભોજનાલય છે. આપણે બહુ ટાઈમની ખબર નથી, પણ અને એ સાઈડ ભોજનાલય છે. આ બાજુ સુવાનું ને એવું છે, આ બાજુ પાણીની એવું છે, જો ઓલા પણ સુવાનું એવું છે. આ બાજુ પ્રોપરલી આરામનો એરિયો છે. તમારા લોકો જે લોકો પગપણ આવે છે ને રાતે હાલીને, આપણે જો ફાઇનલી દર્શન કરી લીધા છે ને હવે પાછા જાય ઓલી બાજુની બાજુ. અને હવે જાવી છે નાસ્તો કરવા. આ ભાઈને જો ભૂખ લાગી છે, થઈ ગયો. હું સવારનું ખાધું નથી.
ખાવા જ નહીં શરમાવાનું. ખાવાનું ખાધું નથી અને એ ભાઈ કે ખાવાથી નહીં શરમાવાનું પણ વિડીયો બનાવવાથી નહીં પણ નહીં શરમાવાનું. ઘરે કોઈ ખાવા દઈ છો ભાઈ બધા ડાયલોગ એકદમ ડાયલોગ માર દે ને કેમેરામાં એવું. આપણે જવાનું છે જે ઉપરની સાઈડ અને અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા. નાસ્તો કરતા હોઈએ. આ બાજુની સાઈડ દુકાન છે, ખોડિયાર રેસ્ટોરન્ટ છે. જો એ બાજુ જાવી કે બહારની સાઈડ જઈએ આપણને ખબર નથી. આ ભાઈબંધ લઈ જાય નાસ્તો કરવા ના જાવી અને ઘણું બધું પબ્લિક આવે છે. પબ્લિક તો તમે ખાલી જો આ બાજુ દર્શન કરવા માણસો બહુ આગેથી લોકો આવે છે અને બહુ ખરીદી પણ કરે છે માણસો. તો તમારા લોકોને પ્રસાદ છે ખરીદવા માટે પણ સારું છે. આ બાજુ જો સોવાની દુકાન છે. હનુમાન દાદાની ગદા અને ત્રિશુળ, માતાજીના ફોટા અને મસ્ત ઘણું છે આ બાજુની સાઈડ. આ બાજુ જો અંદર મૂકી દેવી ક્યાં ગયો? નાની મૂર્તિઓ છે, ખોડિયારમાંની નાની નાની મૂર્તિઓ ને એવું બધું છે. બંધ કરી દેજો. અમે રોંગ સાઈડમાં હાલવા મળ્યા હતા પણ તમને લોકોને દેખાડવું તો પડશે જ ત્યાં. આ બાજુ ખરીદવાનું, નાના છોકરાનું ખરીદવાનું પણ છે મસ્ત ઘણું. તારે કાંઈ લેવું છે ને? મારે મને લઈ દેશો? કોણ લઈ દે? કોણ લઈ દેશે મને? મારે લેવું છે. અને અમે લોકો ભાઈબંધ હારે આવેલા છે, ફેમિલી હારે પણ આવેલા છે. અને ચશ્મા લેવા પડશે મારે કાદા. ચશ્મા કયા ચશ્મા સારા લાગશે મને? પહેલાં ચશ્મા લેવા આવ્યા હતા પણ કાંઈ ચશ્મા લીધા નહોતા. હવે ખબર નહીં ચશ્મા લેતો દેખાડી. તો ફાઇનલી હવે જો ન્યૂ યર ખુદનો શુભનો સૂરજ ઉગાડી દીધો છે. નવા ચશ્મા હોવાળા લઈ લીધા છે. આપણે નથી લીધા, મારે આટલું લીધા હતા પણ એ લઈ ગયો. આપણે આગળની સાઈડ જાવી છે. ઘણા માણસો આમું જોવે. જો આમું જોવે ને આમું કેમેરો ફેરવી દે. કેમ લાગે? ચશ્મા કેવા લાગે કોમેન્ટ કરજો. એને તે ને મને તે મેં પહેલા પહેર્યા હતા ને એટલે મને કોમેન્ટ કરજો કેવા લાગે. મને ભૂખ મરી ગયો. મારે કાંઈ નથી ખાવું. તો હાલે ભૂખ મરી ગઈ મને. જુઓ તમે લોકો. બાપુએ ઇતિહાસ જણાવ્યું તો ભૂખ મરી ગઈ. બાપુએ મસ્ત ઘણો ઇતિહાસ જણાવ્યો અમને લોકોને. ભૂખ જ વહી ગઈ હાવ. આની ભૂખ મળી ગઈ, આપને ફૂલ ભૂખ લાગી છે. બરોબર, આપણે જવાનું છે, આપણે નાસ્તો કરવાનો. ખાવાનું કાંઈ ખાઈ રહ્યા નથી આપણે લોકો. સવારનું ખાધું કાંઈ નથી અને સીધો આવવાનો પ્લાન જ થઈ ગયો ખોડિયાર મંદિર જવાનો. એટલે સીધા અહીંયા જ આવી ગયા. પહેલાં અમે લોકો ગયા હતા આપણે ક્યાં મેડીમાના મંદિરે ગયા હતા. કાળિયા ભાવનગર છે ને, ના મેડીમાના મંદિરે ગયા હતા. અને પછી નાથી સીધા બોર તળાવ ગયા, ના ફોટા પડ્યા અને જો કેમેરો લેવા ગયા હતા. અને પછી નાથી સીધા પ્લાન હતો ખાર બાજુ જવાનો. સીધા આવ્યા આપણે અહીંયા ખોડિયાર મંદિર. અમે લોકો ખોડિયાર મંદિર સીધા આવ્યા. અને અમને કાંઈ ખબર જ નહોતી કે અહીંયા આવવાના છીએ, પણ અચાનકના ખોડિયાર મંદિરે આ જો ગેટ છે. અહીંથી જો તમે લોકો બહાર જો ગેટ છે અને બાજુ આ આવી ગયા રોડ. આ બાજુ પાર્કિંગ છે અને અમે મસ્ત ઘણો જો ખોડિયારમાંનો ફોટો. આ કેમેરો અંદર નાખી. ફાઇનલી આવી ગયા જો નાસ્તો કરવા. તો હાલો ફાઇનલી અમે લોકો છે ને ઘર બાજુ જઈએ છીએ. રહી ગયા તૈયાર બે આમ ઊભા. અને હવે ફાઇનલી અમે લોકો ઘર બાજુ જઈએ છીએ. કેવો બ્લોગ લાગ્યો કહેજો, કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો બાય બાય.